પ્રાચીન ભારતના એક એવા યુગમાં પ્રવેશ કરીએ જ્યાં શક્તિ અને મહત્વાકાંક્ષાની કહાનીઓ રાજમહેલોમાં ગૂંજતી હતી. કોસલના રાજા દશરથ, એક એવું નામ જે સમગ્ર સપ્તસિંધુમાં ભય અને આદર સાથે લેવાતું હતું. તેમની શક્તિ અને પ્રભુત્વની ચર્ચા દૂર દૂર સુધી પહોંચતી હતી. પરંતુ આજે આપણે જે કહાની કહેવા જઈ રહ્યા છીએ તે માત્ર એક રાજાની વિજયગાથા નહીં, પરંતુ એક એવા સંઘર્ષની કથા છે જે સમાજની જ નીંવ હચમવાવી દેશે. દશરથના હૃદયમાં એક તીવ્ર ઈચ્છા સળગતી રહેતી હતી, સમગ્ર સપ્તસિંધુ પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાની. તેમણે અનેક રાજાઓને પરાજિત કર્યા હતા, અસંખ્ય યુદ્ધો જીત્યા હતા. પરંતુ હવે તેમની સામે એક નવો પડકાર ઊભો થયો હતો. કુબેર નામનો એક વેપારી, જેણે વિદ્રોહનો ધ્વજ ઊંચો કર્યો હતો. દશરથ માટે આ માત્ર એક સામાન્ય બળવો નહોતો, આ તો તેમના અહંકાર પર સીધો પ્રહાર હતો. એક વેપારી જેને તેઓ હંમેશા તુચ્છ ગણતા હતા, તે કેવી રીતે તેમની સત્તાને પડકારવાની હિંમત કરી શકે? તે સમયના સમાજમાં યોદ્ધા વર્ગને સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત હતું. યુદ્ધ અને શૌર્ય જ સાચા મૂલ્યો માનવામાં આવતા હતા. વેપાર અને ધન સંપત્તિને અપવિત્ર અને નીચ ગણવામાં આવતું હતું. દશરથના દરબારમાં વેપારી વર્ગ પ્રત્યે હંમેશા શંકા અને તિરસ્કારની ભાવના રહેતી હતી. આ ગહન વિચારધારા બે પક્ષો વચ્ચે તણાવ અને અવિશ્વાસનું બીજ બની ગઈ હતી. આ માત્ર વ્યક્તિગત અથવા રાજકીય દુશ્મનાવટ નહોતી, પરંતુ સમાજમાં વ્યાપ્ત વર્ગભેદ, પ્રતિષ્ઠા અને શક્તિનો સંઘર્ષની શરૂઆત હતી. જેમ જેમ દશરથ પોતાના લશ્કરી અભિયાનની તૈયારીઓમાં જોતા ગયા, તેમ તેમ તેમને ખબર પડી કે કુબેર એકલો નથી. તેની સાથે ઊભો હતો રાવણ, એક એવો સેનાપતિ જેની વીરતા અને રણનીતિની ચર્ચા દૂર દૂર સુધી થતી હતી. રાવણે પોતાના સૈનિકોને માત્ર એક જૂથ જ નહીં કર્યા, પરંતુ તેમણે એક સંગઠિત અને પ્રેરિત શક્તિમાં પરિવર્તિત કર્યા હતા. આ શક્તિ સીધી રાજાના સામ્રાજ્યને પડકારવાની હિંમત રાખતી હતી. રાવણનો આ ઉદય કહાનીમાં એક નવો વળાંક લાવ્યો. સમાજમાં આ સંદેશ ગયો કે હવે રાજાની શક્તિ અજેય નથી રહી. કોઈ પણ વ્યક્તિ, ભલે તે સામાન્ય નાગરિક જ હોય, પોતાના અધિકારો અને અસંતોષ માટે ખુલ્લેઆમ અવાજ ઉઠાવી શકે છે. આ દરમિયાન દશરથની સેનાને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. યુદ્ધક્ષેત્ર બરબાદ થઈ ગયું હતું, સંસાધનોની અછત હતી, સૈનિકો ભૂખ્યા અને થાકેલા હતા. ચારે બાજુ ભય અને બેચેનીનું વાતાવરણ હતું. યુદ્ધના તણાવે સૈનિકોના મનોબળને નબળું કરી દીધું હતું. આ કહાનીમાં એક નવો વળાંક લાવતો સામ્રાજ્ય વિસ્તાર, યુદ્ધ, રાજા અને પ્રજાના જુદા જુદા દ્રષ્ટિકોણ દર્શાવાયા છે. આ કહાનીમાં એક નવો વળાંક લાવતું સ્વર્ણનગરી, રાવણ, યુદ્ધ, રાજા અને પ્રજાના જુદા જુદા દ્રષ્ટિકોણ દર્શાવાયા છે. યુદ્ધના પરિણામે રાજાની પ્રતિષ્ઠાને ચિંતામાં મૂકી દીધી. આખરે દશરથ અને કુબેર આમને સામને આવ્યા. વાર્તાની શરૂઆત શાંતિ અને સમજૂતીની આશા સાથે થઈ, પરંતુ ટૂંક સમયમાં જ તે વિવાદ અને તકરારમાં બદલાઈ ગઈ. દશરથે પોતાના જૂના અધિકારો અને પરંપરાઓનો ઉલ્લેખ કરીને પ્રભુત્વ દર્શાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે જ સમયે રાવણે હસ્તક્ષેપ કર્યો. રાવણે માત્ર દશરથને ખુલ્લી પડકાર જ નહીં આપી, પરંતુ પોતાના ઈરાદાઓ અને વિચારધારાની પણ દમદાર ઘોષણા કરી. આ ક્ષણ નિર્ણાયક હતી. અહીંથી સ્પષ્ટ થઈ ગયો કે હવે રાવણ માત્ર એક શત્રુ અથવા બળવાખોર નથી, પરંતુ દશરથ માટે સૌથી મોટો ખતરો બની ગયો છે. આ સંઘર્ષ માત્ર ભૂમિ, સત્તા અથવા વ્યક્તિગત અહંકાર સુધી મર્યાદિત નહોતો. વાસ્તવમાં આ તે સમાજની કહાની હતી, જેમાં ઊંચ નીચ, વર્ગભેદ અને સત્તાની નબળાઈ ઊંડે સુધી પેસી ગઈ હતી. રાજાઓનો વેપાર અને નવા વિચારો પ્રત્યેનો દુરાવ અને બદલાતી દુનિયાને સ્વીકારવાની ના પાડવાની જિદ્દ જ પોતે જ તેમના પતનનું કારણ બનવા લાગી. દશરથ જેવા શાસકો જે સમય સાથે બદલાતા નથી, તેઓ પોતાની નબળાઈ અને એકલતાનો શિકાર બની જાય છે. રાવણ જેવા નવા અને શક્તિશાળી વિરોધીઓની સામે જૂની તાકાતો ડગમગવા લાગે છે અને સમગ્ર સામ્રાજ્યનું ભવિષ્ય અનિશ્ચિતતાના ઘેરામાં આવી જાય છે. આ ટકરાવ માત્ર રાજકીય શક્તિનો નહીં, પરંતુ સામાજિક બદલાવ અને વિચારોના સંઘર્ષનો પણ પ્રતીક છે. દશરથનો અહંકાર, હિંસા પર નિર્ભરતા અને પરિવર્તનને નકારી કાઢવાની આદત અંતે તેમને જ ભારે પડી. રાવણ માત્ર એક યોદ્ધા અથવા સેનાપતિ નહોતો, પરંતુ એક નવા યુગ, નવી સોચ અને સમાજમાં ઉભરતા બદલાવોનો પ્રતિનિધિ હતો. આ લડાઈ માત્ર એક યુદ્ધ નહોતી, પરંતુ પ્રાચીન ભારતની બદલાતી રાજનીતિ, સામાજિક માળખું અને વર્ગ વ્યવસ્થાનો પણ અરીસો હતો. આમાં છુપાયેલો સંદેશ એ છે કે જે રાજા અથવા સામ્રાજ્ય સમય સાથે બદલાતા નથી, તેમને પતનથી કોઈ બચાવી શકતું નથી.
આ કહાની સત્તા, ઘમંડ, વર્ગ સંઘર્ષ અને પરિવર્તનના અનિવાર્ય સત્યની ઊંડી જટિલ પરતોને ઉજાગર કરે છે અને બતાવે છે કે પરિવર્તનની અવગણના ભલે કેટલી પણ મોટી શક્તિ હોય, અંતે તેને જડમૂળથી હચાવી શકે છે.